નમસ્કાર. હોળી એટલે કે રંગોનો તહેવાર અને સ્વાદિષ્ટ મીઠાઈઓ વગર તો આ ઉજવણી સાવ અધૂરી લાગે છે. પણ ઘણીવાર એવું થાય કે સ્વાદ અને સ્વાસ્થ્ય આ બંનેનું ધ્યાન કેમ રાખવું? તો ચલો આજે આપણે એ જ જાણીશું કે હોળીની મનપસંદ મીઠાઈઓનો આનંદ સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર કેવી રીતે માણી શકાય. અરે વાહ! તહેવાર હોય અને મોડું મીઠું ના થાય એવું તો બને જ નહીં. સાચું ને? ગુજિયા, માલપુઆ, લાડુ આ બધી વાનગીઓ વગર હોળીની મજા જ શું છે? દરેકને આ સ્વાદ માણવો ગમે જ છે. પણ એ જ સમયે મનમાં એક નાનકડો ડર પણ હોય છે કે આટલી બધી ખાંડ, મેંદો અને તળેલી વસ્તુઓ શરીરને નુકસાન તો નહીં કરે ને? અને આ ચિંતા ઘણીવાર તહેવારનો ઉત્સાહ થોડો ઓછો કરી દે છે. પણ ચિંતા ન કરો, એનો પણ એક મસ્ત ઉપાય છે. તો ચાલો જોઈએ કે કેવી રીતે સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેને સાથે રાખીને હોળીનો આનંદ ડબલ કરી શકાય. જુઓ, વાત એવી નથી કે મન મારીને મીઠાઈઓ છોડી દેવાની છે. ના, જરાય નહીં. વાત છે બસ થોડી સ્માર્ટ પસંદગી કરવાની. થોડાક નાના નાના ફેરફાર અને એ જ આપણી ફેવરેટ મીઠાઈઓ બની જશે હેલ્ધી. સામાન્ય રીતે શું હોય છે? મેંદો, ખાંડ અને બધું તળેલું. હવે વિચારો, એની જગ્યાએ આપણે વાપરીએ ઘઉંનો લોટ, ગળપણ માટે ગોળ અને તળવાને બદલે કરી દઈએ બેક. બસ આટલો નાનકડો ચેન્જ પણ કેલરી અને નુકસાનકારક તત્વોને ઘટાડી દેશે અને આનાથી ખરેખર મોટો ફરક પડે છે. તો તૈયાર છો? ચાલો હું તમને 5 એવી મસ્ત અને હેલ્ધી મીઠાઈઓના ઓપ્શન્સ બતાવું જે આ હોળીને એકદમ ખાસ બનાવી દેશે. લિસ્ટમાં પહેલું નામ છે હોળીની શાન ગુજિયા. પણ જરા થોભો, આ રેગ્યુલર ગુજિયા નથી. આ છે એનું એકદમ હેલ્ધી અને એટલું જ ટેસ્ટી વર્ઝન. તો કરવું શું છે? બહુ સિમ્પલ છે. મેંદાની જગ્યાએ ઘઉંનો લોટ લો જેથી ફાઇબર મળે. ખાંડને કહો બાય બાય અને ગોળનો ઉપયોગ કરો જે નેચરલ મીઠાશ અને આયન આપશે. અને સૌથી મોટો ગેમ ચેન્જર, તળવાને બદલે એને બેક કરી લો. આનાથી કેલરી ઘટશે અને એ પચવામાં પણ હલકા બનશે. હા, અને અંદર ડ્રાયફ્રૂટ્સ તો ખરા જ, પ્રોટીન માટે. બીજા નંબરે છે ખજૂર અને અંજીરના લાડુ. આ માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ એનર્જીનો પાવરહાઉસ છે. આ લાડુની બેસ્ટ વાત શું છે ખબર છે? એમાં અલગથી ખાંડ ઉમેરવાની ઝંઝટ જ નહીં. ખજૂર અને અંજીરની જે નેચરલ મીઠાશ છે બસ એ જ કાફી છે. અને એમાં આયન અને વિટામિન્સ તો ભરપૂર. એટલે હોળી રમીને થાક લાગે ને તો બસ એક લાડુ ખાઈ લો, તરત જ એનર્જી પાછી આવી જશે. હોળી અને ઠંડાઈ આ તો એક બીજા વગર અધૂરા છે. તો ચાલો હવે વાત કરીએ ઠંડાઈના એકદમ હેલ્ધી અને રિફ્રેશિંગ વર્ઝનની. બદામ, પિસ્તા, ખસખસ, વરિયાળી આ બધું ભેગું થઈને શરીરને એકદમ ઠંડક આપે છે. વળી વરિયાળી અને ખસખસ ડાયજેશન માટે પણ બહુ સારા છે. અને હા, ખાંડની જગ્યાએ થોડું મધ નાખી દો. સ્વાદ પણ વધશે અને હેલ્થ પણ જળવાશે. હવે જેમને દૂધવાળી ક્રીમી મીઠાઈઓ ગમે છે એમના માટે રબડીથી બેસ્ટ શું હોઈ શકે? પણ આપણે આપણી રેગ્યુલર રબડીને એક ફ્રૂટી અને લાઇટ ટ્વિસ્ટ આપવાના છીએ. ફૂલ ક્રીમ દૂધ અને ઢગલાબંધ ખાંડને બદલે સિમ્પલી લો ફેટ દૂધ વાપરો. અને મીઠાશ ક્યાંથી આવશે? એ આવશે તાજા ફળોમાંથી. સફરજન, દાડમ, કેળા જે ગમે એ નાખો. આનાથી ફેટ અને ખાંડ તો ઘટશે જ પણ સાથે સાથે વિટામિન્સ અને મિનરલ્સ પણ મળશે. અને છેલ્લે 5મા નંબરે આવે છે બનાવવામાં એકદમ સહેલા અને ખાવામાં સુપર હેલ્ધી નારિયેળના લાડુ. બસ 2 જ મુખ્ય વસ્તુઓ, તાજું નારિયેળ અને ગોળ. આટલું જ. નારિયેળમાંથી સારા ફેટ્સ મળે અને ગોળમાંથી આયન. બનાવવામાં તો એટલા સહેલા છે કે પૂછો જ નહીં. અને સૌથી સારી વાત, કોઈ આર્ટિફિશિયલ કલર નહીં, કોઈ પ્રિઝર્વેટિવ્સ નહીં, એકદમ શુદ્ધ અને નેચરલ. તો આ 5 રેસીપી જોઈને એક વાત તો સમજાઈ ગઈ હશે. બસ 3 સિમ્પલ નિયમો યાદ રાખવાના છે જે દરેક તહેવારમાં કામ આવશે. ચાલો ફટાફટ આ 3 ગોલ્ડન રૂલ્સ જોઈ લઈએ. નિયમ નંબર 1, નેચરલ સ્વીટનર્સ વાપરો. સફેદ ખાંડને કહો ટાટા અને ગોળ, મધ કે ખજૂર જેવા ઓપ્શન્સ અપનાવો. સ્વાદ પણ મળશે અને પોષણ પણ. નિયમ નંબર 2, બેકિંગને અપનાવો. તળવાને બદલે બેકિંગ કે શેકવાનો ઓપ્શન પસંદ કરો. આનાથી ફાલતુ ફેટ અને કેલરીઝમાંથી બચી જશે. અને નિયમ નંબર 3, જે સૌથી અગત્યનો છે, પોર્શન કંટ્રોલ. એટલે કે મીઠાઈ ભલે હેલ્ધી હોય પણ ખાવી તો માપમાં જ, કારણ કે બેલેન્સ એ જ બધું છે. તો જોયું, બસ આવા નાના નાના ફેરફાર કરીને આપણે હોળીને એવી રીતે ઉજવી શકીએ છીએ જેમાં સ્વાદ પણ હોય અને સ્વાસ્થ્ય પણ જળવાય.
તો આ હોળી કોઈ પણ જાતના ગિલ્ટ વગર દિલ ખોલીને મીઠાઈઓનો આનંદ માણો, કારણ કે સાચો તહેવાર તો એ જ છે જેમાં સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેનો સંગમ હોય. તો જતા જતા એક સવાલ, આ હોળી પર આમાંથી કઈ હેલ્ધી મીઠાઈ ટ્રાય કરવાનો વિચાર છે? તમારી પસંદગી જે પણ હોય, બસ એ ધ્યાન રાખજો કે ઉજવણી હેલ્ધી અને હેપી હોય. સૌને હોળીની રંગભરી શુભેચ્છાઓ.